नमस्कार बाळ मित्रों, धोरण 5 विषय आसपास विषयांक प्रकरण नंबर 11 सुनीता अवकाश में प्रकरण अंदर बात करिए तो आप सौथी पहला पृथ्वी बात करिए तो पृथ्वी ए आपने खबर है कि पृथ्वी सौर परिवार 8 ग्रहों में एक ग्रह है। पृथ्वी ने एक प्रकार ग्रह तरीके मानवामां आवे छे। मात्र पृथ्वी पर ज जीवसृष्टिનું अस्तित्व है। આપણે જીવોનું જે આપણે જેના ઉપર રહીએ છીએ એનું જીવસૃષ્ટિનું એટલે કે જીવોનું અસ્તિત્વ જોવું હોય તો ફક્ત સૌરમંડળની અંદર પૃથ્વી ઉપર જોવા મળે છે। પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી પરંતુ નારંગી જેવી ગોળ હોય છે। પૃથ્વી આપણે જોઈએ તો પૃથ્વી એક સંપૂર્ણ ગોળ નથી પરંતુ એનો આકાર કેવો હોય છે? નારંગી જેવો હોય છે। એટલે કે બે પાછળના ભાગમાં કેવી હોય છે? ચપટી હોય છે। ધ્રુવો પ્રદેશમાંથી કેવી હોય છે? દબાયેલી હોય છે। પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ સખત હોય છે કે જ્યારે અવકાશની અંદર કોઈ પદાર્થ આપણે અવકાશ તરફ ફેંકીએ તરત પૃથ્વી પોતાના તરફ એ પદાર્થને ખેંચી લે છે। પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે। પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકની અંદર એક આંટો પૂરો કરે છે, જેનેથી આપણને દિવસ રાત જોવા મળે છે। અને જ્યારે સૂર્યની આસપાસ 365 દિવસની અંદર એક ચક્ર પૂરું કરે એટલે આપણને ઋતુઓમાં ફેરફાર થાય। શિયાળો, ઉનાળો, ચોમાસું જોવા મળે અને પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ પરિભ્રમણ પણ કરે છે। ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર મિત્રો તો ચંદ્ર પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે। શું છે? ઉપગ્રહ છે। તે પૃથ્વીનો સૌથી નજીકનો અવકાશીય પદાર્થ છે। પૃથ્વીની સૌથી નજીકનો અવકાશીય પદાર્થ હોય તો એ કયો પદાર્થ છે? ચંદ્ર છે। ચંદ્રની બીજી વાત કરીએ તો ચંદ્ર એ પોતાનું ગુરુત્વાકર્ષણની બળ વાત કરીએ તો પૃથ્વી કરતાં ખૂબ જ ઓછું ગુરુત્વાકર્ષણ બળ છે, લગભગ 6 ભાગનું હોય છે। એટલે કે તમે ચંદ્ર ઉપર જઈએ તો આપણે ચાલવામાં બહુ ખૂબ ધીમેથી ચાલવું પડે છે। જ્યારે પગલાં ભરીએ ત્યારે પગલાં પણ મોટા મોટા ભરાતા હોય છે। ચંદ્રની વાત કરીએ, ચંદ્ર પર વાતાવરણ નથી પરંતુ તેનું ગુરુત્વાકર્ષણ બળ 6 ભાગનું હોય છે, બરાબર। ચંદ્ર એ પૃથ્વી કરતાં નાનો છે। ચંદ્ર પોતાની ધરી ઉપર ફરે છે, પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા પણ કરે છે અને ચંદ્ર પોતાને પ્રકાશ હોતો નથી પરંતુ સૂર્યના પ્રકાશને લીધે તે પ્રકાશિત દેખાય છે, બરાબર। તેવી જ આપણે અવકાશની વાત કરીએ તો પ્રકરણની અંદર સુનીતાની અવકાશની અંદર જ્યારે સુનીતા એ અવકાશયાત્રી છે, અવકાશની મુલાકાત લીધી, તે પ્રકરણની અંદર અભ્યાસ કરવામાં આવેલો છે જેનો આપણે અભ્યાસ કરીએ। પ્રકરણ જોઈએ, પ્રકરણ 11 સુનીતા અવકાશમાં વિચારો અને કહો તો પુસ્તકની અંદર જોઈએ પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો। તમારા ચિત્રમાં તમે કયો ક્યાં છો તે બતાવો। તમારા મિત્રોને ચિત્રો પણ જુઓ। તો મારી પાસે પૃથ્વીનો જે છે, બરાબર, પૃથ્વી છે। પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ છે, પરંતુ વાસ્તવમાં પૃથ્વી એકદમ ગોળ હોતી નથી। આપણે જે વાત કરી કે પૃથ્વીનો આકાર કેવો હોય છે? નારંગી જેવો હોય છે, બરાબર। તો પૃથ્વીનો આકાર આપણે નોટબુકમાં દોરવો હોય તો દોરી પણ શકાય છે। આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે, રમતા રમતા વાતો કરતા હતા। ખુશ્બુએ કહ્યું, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે। ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમતા હતા, પછી બંને વાતચીત કરવા લાગ્યા કે આપણી શાળાની અંદર કોણ આવવાનું છે? સુનીતા વિલિયમ્સ આવવાની છે। મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા। કેટલો સમય સુધી? 6 મહિના સુધી તેઓ અવકાશની અંદર સુનીતા વિલિયમ્સ રહ્યા હતા। ઉમંગ કહે, ગોળો સામે જુએ છે જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુએ કહ્યું, આકાશ, તારા, સૂર્ય, ચંદ્ર બધા અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં છે। ઉમંગે કહ્યું, હા, મને ખબર છે કે સુનીતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું। ખુશ્બુએ કહ્યું, ત્યાંથી આપણે પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે, બરાબર। તો આપણી પાસે જે પૃથ્વીનો ગોળો છે તે આપણે જોઈ શકાય છે, બરાબર। તો આપણને પૃથ્વી ઉપર જે દેખાય છે, શું દેખાય છે? મારી પાસે જે પૃથ્વીનો નકશો છે, આપણે નકશા જોઈએ પૃથ્વીના નકશાની અંદર તો અંદર જુદા જુદા દેશો બતાવેલા છે, દરિયાના ભાગો બતાવેલા છે, બરાબર। પરંતુ એની બાજુ જે અવકાશની વાત કરીએ તો એનો ઉપરનો ભાગ હોય એ બધો શું હોય? અવકાશનો ભાગ હોય છે, નીચે પણ અવકાશનો ભાગ હોય છે। તો પૃથ્વીને આપણે જોવી હોય તો અવકાશની અંદર જઈએ તો જ આપણે પૃથ્વીનો આજુબાજુનો ભાગ દેખાય શકે। આપણી પાસે જે છે શું છે? એક નકશો છે, બરાબર। તો નકશાની અંદર જે દેશો છે, દેશોની માહિતી છે, દરિયા ક્યાં આવેલા છે તે દરિયા વિશેની માહિતી છે, બરાબર। તો જે એ સંપૂર્ણ માહિતી નકશાની અંદર આપેલી છે।
આગળ વાત કરીએ, જો આપણે પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ કહે આપણે અહીંયા છીએ, આ ભારત છે. ઉમંગે કહ્યું જો આપણે આ રીતે અહીંયા છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે આપણે ગોળા અંદર જ હોઈશું. બંને જણ ચર્ચા કરતા હતા, પૃથ્વીની વાત કરતા હતા કે અહીંયા ભારત છે, બરાબર. તો ભારત ઉપર આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણે અહીંયા છીએ. તો એનો કહેવાનો અર્થ એમ છે કે અહીંયા ઊભા રહીએ તો આપણે નીચે કેમ પડી જતા નથી. સ્વાભાવિક બધાને પ્રશ્ન થાય કે આ પૃથ્વી ગોળ છે તો પૃથ્વી ગોળ હોય તો આપણે ઊભા રહીએ પૃથ્વી ઉપર તો નીચે પડી જવું જોઈએ, પરંતુ વાસ્તવમાં પડી જતા નથી. તો આગળ જોઈએ તો ખુશ્બુએ શું કહ્યું? જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય? જો પૃથ્વીની અંદર જ હોઈએ તો આપણને આ બહારનો જે અવકાશીય પદાર્થ છે તે જોઈ શકીએ નહીં. આપણે ગોળા પર છીએ, બધા દરિયા પણ ગોળા પર જ છે, બરાબર. કોઈ પૃથ્વીની અંદર નથી, પૃથ્વીની સપાટી પર જ બધા છે. ઉમંગે કહ્યું ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું. ખુશ્બુએ કહ્યું અહીં પણ લોકો રહે છે, અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે, બરાબર. ઉમંગે કહ્યું ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય. ખુશ્બુએ કહ્યું આ તે નવાઈની વાત છે ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ, દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? તો પૃથ્વીના નકશાની વાત કરીએ તો આ જે ભાગ છે, બરાબર, આપણા દેશના નીચેના ભાગમાં દક્ષિણના ભાગમાં શું છે? દરિયો છે. હવે પૃથ્વી જો આવી ગોળ હોય તો આ જે પાણી છે દરિયાનું એ બધું ક્યાં પડી જવું જોઈએ? નીચે પડી જવું જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. તો પ્રશ્નો જોઈએ મિત્રો, વિચારો ને કહો. જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? બરાબર. તો પૃથ્વીના ગોળા ઉપર આપણે ઊભા હોઈએ, બરાબર, આપણો દેશ છે, અહીંયા આપણે વસવાટ કરીએ છીએ તો આપણે નીચે પડી જતા નથી. વાસ્તવમાં શું કારણ છે કે પૃથ્વીને જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ એ વસ્તુ કે પદાર્થ કે આપણે હોય તે પૃથ્વી પોતાની સાથે જકડી રાખે છે, એટલે આપણે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? ના, આર્જેન્ટિનામાં પણ લોકો ઊંધા ઊભા રહેતા નથી, કારણ કે પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે. પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તો તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી તેના ઉપર આપણે રહી શકીએ છીએ, એટલે પડી જતા નથી. આગળ જઈએ, સુનિતા સાથે વાત. જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકો તેમને મળવાનો મોકો મળ્યો. તેઓ બાળકો સાથે વાતો પણ કરી, બરાબર. સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા એટલે બાળકો બધા એમની સાથે વાતચીત કરવા લાગ્યા, તેમની અવકાશની મુસાફરી કેવી રહી બધી વાતો કરવા લાગ્યા. સુનિતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલા પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સપનું પૂરું કરવા આવી છે. કલ્પના ચાવલા પણ અવકાશયાત્રી હતા, બરાબર. એ પણ ભારતમાં આવવાના હતા પરંતુ આવી શક્યા નથી. અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ, બરાબર. તો સુનિતા જે અવકાશમાં રહી, બરાબર, તો એનો અનુભવ આપેલો છે. અમે એક જ જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. આ બધી કોઈની વાત છે? અવકાશની વાત છે. તો અવકાશની અંદર પાણી શું હોય? કોઈ સપાટી ઉપર રહેતું નથી, પરંતુ હવાની અંદર તરતું હોય છે. અમારે હાથ અને મોઢું ધોવા માટે અમારે એ ટીપા પકડવા અને પેપર તેનાથી ભીનું કરવાનું હોય છે, બરાબર. તો પાણી શું હોય? તો અવકાશની અંદર તરતું હોય છે, એને પાણીને પકડવું પડે. શું કરવું પડે? પકડવું પડે. પછી એનાથી કાગળ એને ભીનું કરવું પડે. એ પાણીનું ટીપું પકડી અને પછી તમારે પાણીનો ઉપયોગ કરી શકાય છે. ક્યાંની વાત છે? અવકાશની અંદર. તો અવકાશની અંદર ગુરુત્વાકર્ષણ બળ બિલકુલ હોતું નથી, એટલે જે વસ્તુ કે પદાર્થ હોય તે અવકાશની અંદર તરવા લાગી જાય છે. અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ. અસલી મજા તો ત્યારે જ આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ છીએ. આપણે શું કરીએ છીએ કે જમવા માટે બેસીએ ત્યારે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જે ખોરાક હોય એ ખોરાક બધો મૂકીએ છીએ. જ્યારે અવકાશની અંદર તમે જાઓ તો એ બધો ખોરાક શું થાય? અવકાશની અંદર તરવા લાગી જાય. તમારે એને પકડીને તમારી પાસે લાવવો પડે તો જ તમે ખોરાક લઈ શકો. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે છે. અવકાશની વાત કરીએ, ગુરુત્વાકર્ષણ બિલકુલ હોય નહીં, એટલે વાળ શું હોય? વાળ અવકાશની અંદર ઊભા થઈ જાય, કારણ કે પૃથ્વીનું ગુરુ આપણા વાળ કેમ નીચે આવી જાય છે? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે વાળ કેવા જાય છે? નીચે આવી જાય છે. જ્યારે અવકાશની અંદર
કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એટલે શું થઈ જાય, આપણા વાળ અવકાશની અંદર ઊભા થઈ જાય છે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતું જ રહેવું પડે છે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળ પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ હોય છે. બરાબર. તો અવકાશની અંદર ગુરુત્વાકર્ષણ બિલકુલ નહીવત હોય એટલે જે વસ્તુ કે પદાર્થ હોય એ બધું હવામાં તરતો હોય છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો છો સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? તો સુનિતાના વાળ કેમ અવકાશની અંદર ઊભા રહેતા હતા? કારણ કે એને ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું નહીં. સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. તો પેજ નંબર આપણે પાછળ જોઈએ. પેજ નંબર છે બરાબર 102 ઉપર જોઈએ. તો અમે ઉપડ્યા બરાબર. તો ક્યારે ઉપડ્યા હતા? 9/12/2006ની અંદર સુનિતા વિલિયમ અવકાશની મુસાફરી કરવા માટે ઉપડ્યા હતા. પછી જો અમારા પગ અને જમીન પર રહેતા નથી એનું ચિત્ર આપેલું છે. તો 11/12/2006નું ચિત્ર છે. પછી જો આ ખોરાક ક્યાં ઉડે છે? તો ખોરાક હવાની અંદર ઉડી રહ્યો છે. પ્લેટ હવાની અંદર ઉડી રહ્યા છે બરાબર. અને જે એમના સાથી મિત્રો છે તે પણ અવકાશની અંદર ઉડી રહ્યા છે. કઈ તારીખ છે? 11/12/2006. પછીનો જુઓ ચિત્ર છે. જુઓ મારા વાળ ઊભા છે. કામમાં મુશ્કેલી પડતી નથી. એ પણ ચિત્ર કઈ તારીખનું છે? 13/12/2006નું છે. પછીનું ચિત્ર જુઓ તો સુનિતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં જ્યારે અવકાશની અંદર ગયા ત્યારે 16/12/2006નું એ ચિત્ર આપેલું છે. પેજ નંબર 103 ઉપર જોઈએ મિત્રો. વર્ગખંડ બન્યો અવકાશયાન બરાબર. તો તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. તો આપણે આંખો બંધ કરી દેવાની. આપણે એવી કલ્પના કરવાની કે આપણો વર્ગખંડની અંદર બેઠા છીએ પરંતુ આપણો વર્ગખંડ શું છે? એક અવકાશયાન છે. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશયાનમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો તમે એક જગ્યાએ બેસવામાં સક્ષમ છો? તો અવકાશયાનની અંદર એક જગ્યાએ બેસવામાં આપણે સક્ષમ છીએ નહીં. તમારા વાળ વિશે શું કહીશો? તો ઉપરની બાજુ આપણા વાળ શું થઈ જાય? ઊભા થઈ જાય છે. અરે જુઓ તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? બરાબર. તો બેગ અને પુસ્તકો ક્યાં જાય? અવકાશની અંદર હોઈએ તો ગુરુત્વાકર્ષણ બિલકુલ પૃથ્વીનું છોડી દે, લાગે નહીં એટલે શું થાય? આ વસ્તુ કે પદાર્થ તરવા લાગી જાય છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો શિક્ષક શું કરતા હોય? તો એમની પાસે ચોક હોય તો ચોક એ શું થાય? હવામાં ઉડી રહે છે બરાબર. એને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તો ખાવાનું આપણે કઈ રીતે જમ્યા? તો તરતા ખોરાક પકડીને ખાવાનું જમ્યા હોય છે. તમે પાણી કેવી રીતે પીધું? તો પાણી આપણે કઈ રીતે? તો પાણીના ટીપા હોય, આ ટીપા પકડીને પાણી ભેગું કરીને પીવી શકાય. દડો ફેંક્યો તો તેનું શું થયું? તો દડો ફેંક્યો તો તેનું શું થયું? તો દડો તરત જ હવામાં તરવા લાગી જાય છે. એ દડો નીચે આવતો નથી. આગળ જઈએ. શું આશ્ચર્યજનક નથી? પૃથ્વી ઉપર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં તરતા અને ઉડતા અને તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે તેના કારણે તે શક્ય છે. પૃથ્વી પર બધું તેના તરફ ખેંચે છે બરાબર. ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરી કે ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપણે અવકાશ તરફ ફેંકીએ ત્યારે જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો તે વસ્તુ અને પદાર્થ પોતાના તરફ ખેંચી લાવે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે બરાબર. 360 કિલોમીટર. તો પૃથ્વીથી સપાટીથી 360 કિલોમીટર એટલે કે ભારતના નકશાની અંદર આપણે વાત કરીએ કે કોઈ એક રાજ્યથી બીજા રાજ્ય તરફ જઈએ મુસાફરી કરીએ એટલા દૂર એ અવકાશમાં ગયા હતા. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે તે શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ
હતી। હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો આપણે કહી શકાય કે 360 કિલોમીટર અવકાશ એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બિલકુલ ત્યાં લાગતું હોતું નથી, જેના લીધે સુનિતા વિલિયમ્સના વાળ અવકાશની અંદર ઊભા થઈ ગયા હતા। વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી। આપણને ખબર પડી ગઈ કે શું લાગતું હોય પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, એ વસ્તુ કે પદાર્થ પાણી હોય તો પોતાની સપાટી એટલે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, એટલે અવકાશ તરફ કોઈ પદાર્થ કે વસ્તુ ફેંકીએ તો શું થઈ જાય છે? નીચે આવી જાય છે। આગળ જોઈએ મિત્રો, એક પ્રવૃત્તિ આપેલી છે ચમત્કાર એક નાનો કાગળ સિક્કો ખેંચે છે। તો આ પ્રવૃત્તિ આપણે કરવી હોય તો કરી શકાય। તો 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો। કાગળને સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ। કાગળ કેટલો હોવો જોઈએ? સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ। એક હાથમાં સિક્કો પકડો, બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પડવા દો। તો કાગળ અને સિક્કો હોય તો બંનેને એક સાથે નીચે પડવા દેવા જોઈએ। હવે શું થયું? તો આપણને ખબર છે કે શું થાય? તો સિક્કો હોય તો ફટાફટ નીચે આવી જાય છે। હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો। આ વખતે શું થયું? આશ્ચર્ય, બરાબર? તો કાગળ ઉપર સિક્કો મૂકીએ તો ફટાફટ એ કાગળ સાથે પણ નીચે આવી જાય છે। પ્રવૃત્તિ બીજી આપેલી છે ઉંદર હાથીને ઉચકે છે। આ રમત રમવા તમે એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, લીંબુ જેટલો એક પથ્થર નાનો લેવાનો, બીજો કેટલો લેવાનો? લીંબુ જેટલો લેવાનો, પછી કાગળનો જાડો રોલ, બરાબર? તો કાગળનો જાડો રોલ એટલે કાગળ વાળેલા હોય વધારે પડતો, એનો જાડો રોલ બનાવેલો હોય તો એવો રોલ લેવાનો। દોરાની ખાલી રીલ પણ લઈ શકાય, ઝીણા ઝીણા દોરા હોય, બરાબર? જે દરજી હોય દોરા, બરાબર? તો એ દોરાનો ઉપયોગ કરતા હોય એની ડ્રીલ હોય, બરાબર? જે એનું કોકડું હોય તો એ કોકડું પણ લઈ શકાય છે। કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે, બરાબર? તો જે નાનો પથ્થર હોય ત્યાં જે કાગળનો ઉંદર બનાવેલો હોય એને ચોંટાડવાનો, મોટા પથ્થર ઉપર હાથી, કાગળનો બનાવેલો હાથી ચોંટાડવાનો। 2 ફૂટ લાંબી દોરી લો। શું કરવાની? બીજી 2 ફૂટ લાંબી દોરી લેવાની। એક છેડે નાનો પથ્થર બાંધો, પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો। દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો, બરાબર? એક છેડે શું કરવાનું કે નાનો પથ્થર હોય ત્યાં ઉંદર ચોંટાડી દેવાનો અથવા દોરી સાથે બાંધી દેવાનો। એ દોરી નાની ડ્રીલમાંથી પસાર કરી અને બીજા છેડા ઉપર મોટો પથ્થર બાંધવાનો, એના ઉપર શું કરવાનો? હાથી ચોંટાડવાનો। કાગળનો રોલ તમારા હાથમાં પકડો, નાનો પથ્થર ફેરવતા તમારો હાથ ફેરવો, બરાબર? તો એ ડ્રીલ હોય તો આપણે શું કરવાની? તો એને ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કરવાનો। કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે, ઉંદર હાથીને ઉચકે છે। આ ચમત્કાર કેવી રીતે થયો? બરાબર? તો એ શું હોય કે ઉંદર હોય એ હાથીને ઉચકી લે છે। શા માટે? કારણ કે એની પાછળનું શું કારણ હોય કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે। હકીકતમાં સરહદો ક્યાં છે? બરાબર? આગળ જોઈએ મિત્રો, તો સુનિતા અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાનું અવલોકનનું વર્ણન કર્યું। પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે। અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા। અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા। કારણ કે સુનિતા વિલિયમ્સ ક્યાં હતા? અવકાશની અંદર હતા। તો અવકાશ એટલે પૃથ્વીની સપાટીથી ઘણા સુધી દૂર હતા, એટલે પૃથ્વીનો આકાર જોઈ શકતા હતા। પૃથ્વીના આ ફોટોગ્રાફ્સને જુઓ, જે અવકાશયાનમાંથી લીધો છે તે ફોટોગ્રાફ ચિત્રમાં આપણે જોઈએ, બરાબર? જે અવકાશયાનમાંથી ફોટો લીધેલો છે તે જોઈએ। તે ફોટોગ્રાફથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે, પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા, બરાબર? પહેલા જમાનાની અંદર કોઈ શોધો થઈ હતી નહીં, બરાબર? ફક્ત પૃથ્વીનો આકાર કેવો છે એ અનુમાનના આધારે કહી શકતા હતા। અત્યારે લોકો અવકાશની અંદર જઈ શકે છે, અવકાશની અંદર જઈ અને પૃથ્વીને જોઈ શકે છે, તો પૃથ્વીનો આકાર કેવો છે તે કહી શકે છે। પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસો કર્યા છે। આ ફોટોગ્રાફ જુઓ અને કહો, તમે ભારતને જોઈ શકો છો,
બરાબર. તો અવકાશયાનમાં ગયા હોય અને પૃથ્વીને આપણે ચિત્રની અંદર જોઈએ તો ભારતને જોઈ શકીએ છીએ તો જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો, બરાબર. તો પાણીનો જે ભાગ હોય દરિયા જેવો ભાગ તો એ આપણે જોઈ શકતા હોય છે. દરિયો ક્યાં છે તો નીલા ભાગમાં દૂરથી જોઈએ તો નીલા ભાગની અંદર જે કલર દેખાતો હોય, નીલા રંગનો ભાગ દેખાતો હોય એ શું હોય, દરિયાનો ભાગ હોય છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીનો ફોટોગ્રાફ વચ્ચે કંઈ સમાનતા છે, બરાબર. તો પૃથ્વીનો ફોટોગ્રાફ જોઈએ આપણે તો ફોટોગ્રાફની અંદર શું હોય કે પૃથ્વીનો જે નકશો હોય તો એની અંદર સરહદો બધાયેલી હોય છે, બરાબર. સરહદો જોઈ શકાય છે. જ્યારે અવકાશની અંદર આપણે જઈએ અને પૃથ્વીના ગોળા તરફ જઈએ તો આપણને કોઈ સરહદો દેખાતી નથી. આગળ જોઈએ, સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તેને પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગ ઓળખી શકી હશે, બરાબર. ત્યારે કોઈ સરહદો દેખાતી નથી, ત્યારે કોઈ અલગ ઓળખી શકી નહીં. તેને બધો જ એક સરખો જમીનનો ભાગ દેખાતો હતો. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહું તમે ભારતને શોધી શકો છો. તો આપણો આ પૃથ્વીનો ગોળો મારી પાસે છે, બરાબર. તો આપણે પૃથ્વીના ગોળાની અંદર ભારતને શોધી શકીએ છીએ. તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો તો ભારત જે છે, બરાબર. તો એના દક્ષિણના ભાગમાં આપણે જોઈએ, બરાબર. પૂર્વમાં જોઈએ, પશ્ચિમમાં જોઈએ તો આપણને બધો આ દરિયાનો ભાગ, જે નીલા રંગનો ભાગ દેખાય છે, વાદળી રંગનો ભાગ દેખાય છે, એ બધું શું છે, દરિયો છે. તમે કયા દેશ જોઈ શકો છો તો દેશોની વાત કરીએ તો ભારતની અંદર બાજુમાં ઘણા દેશો છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, તુર્કિસ્તાન છે, ઈરાન છે, પછી આ બાજુના છે, બરાબર, અમેરિકા છે, આફ્રિકાના દેશો છે. એ બધા જ દેશો આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ. તમે થોડા એવા દેશો જોઈ શકો જેની સાથે ભારત ક્રિકેટ રમત રમે છે, બરાબર. તો નકશાની અંદર આપણે એ દેશો શોધી શકીએ છીએ. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું શું જોઈ શકીએ છીએ તો પૃથ્વીના ગોળાની અંદર આપણે જો વાત કરીએ તો વિવિધ ખંડો હોય, દેશો હોય, સમુદ્રો હોય, ધ્રુવ પ્રદેશો હોય, પછી અક્ષાંશો દોરેલા હોય, રેખાંશો હોય, આ બધા ભાગો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો પૃથ્વીના ગોળાની અંદર જે ધ્રુવ પ્રદેશો હોય તો ધ્રુવ પ્રદેશ અહીંયા હોય, પછી એક બીજો અહીંયા નીચે પણ ધ્રુવ પ્રદેશો હોય છે. ચલો, ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ કહે હોવી જોઈએ આ પુસ્તકમાં આપણા નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે સરહદો છે, બરાબર. ખુશ્બુ, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણે આ સરહદો જમીન પર જોવા મળે તો જમીન ઉપર આપણને કોઈ સરહદો જોવા મળતી નથી. ભારતના નકશાને જુઓ અને કહો, બરાબર. તો હવે આપણે ભારતનો નકશો જોઈશું. મિત્રો, ભારતના નકશાને જુઓ અને કહો તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. તો આપણે ભારતના નકશાની અંદર જોઈએ તો આપણું રાજ્ય કયું તો ગુજરાત અહીંયા આપણને આપણી પાસે દેખાય છે. બીજો આગળનો પ્રશ્ન જો તમે જે રાજ્યમાં રહો છો તેના પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે તો આપણે અહીંયા જોઈએ પડોશની અંદર તો રાજસ્થાન છે, બરાબર. પછી મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર પણ આવેલું છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો આપણે કોઈ પર્યટકની અંદર પ્રવાસની અંદર ગયા હોય તો બીજા રાજ્યની પણ આપણે મુલાકાત લીધેલી હોય છે. દિલ્હી ગયેલા હોય, બરાબર. પછી મહારાષ્ટ્રની અંદર કોઈ સ્થળો જોવા જ ગયેલા હોય તો તેની પણ મુલાકાત લીધેલી હોય છે. ઉમંગ વિચારે છે કે જમીન પરના રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે, તમે શું માનો છો તો આપણને ખબર છે કે જે રાજ્યો આવેલા છે, બરાબર. તો અહીંયા જે બધી સરહદો દેખાય છે અલગ અલગ રાજ્યોની, તો અહીંયા રાજસ્થાન છે તો રાજસ્થાનની સરહદ દેખાય છે. આ બાજુ મધ્યપ્રદેશ આવેલું છે તો મધ્યપ્રદેશની સરહદ દેખાય છે, બરાબર. તો આપણો કહેવાનો અર્થ એમ છે કે પૃથ્વી ઉપર આપણે જ્યારે અવકાશની અંદર જઈએ ત્યારે આપણે આવી કોઈ સરહદ જોઈ શકતા નથી. આવી સરહદો ફક્ત આપણે જ બનાવેલી છે. અવકાશની અંદર જઈએ તો આપણને ફક્ત શું દેખાય, ભૂમિવાળો ભાગ દેખાય અને એની આજુબાજુ જે દરિયો હોય તે દરિયો આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો, જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ ત્યારે તેને ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યો, તેને વર્ણન કર્યું. ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. તો આપણે વાત કરી કે જુદા જુદા દેશો જોઈ શકાતા નથી, ફક્ત ભૂમિનો ભાગ જોઈ શકાય છે. દેશોના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે,
બરાબર. તો આપણે આવી કોઈ સરહદો બનાવવી જોઈએ નહીં. આકાશ તરફ જુઓ તો ઉમંગે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. બરાબર. આપણી પાસે કોઈ સિક્કો હોય તો આપણે આંખ સામે રાખીએ અને ચંદ્ર સામે રાખીએ તો આપણી પાસે સિક્કો હોય તો આપણે ચંદ્રને આખો ઢાંકી શકીએ છીએ. કુશવે કહ્યું, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો અનુમાન કરું. તમે પણ આવા સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? બરાબર. આપણે પણ રાતના સમયે આવો પ્રયાસ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? બરાબર. જ્યાં સુધી આપણે ચંદ્ર સિક્કાને સામેથી સંતાડી ન શકીએ તે રીતે આંખથી દૂર રાખવો જોઈએ. વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? બરાબર. તો ચંદ્ર પણ સિક્કા જેવો કેવો હોય? સપાટ હોય છે. તમે ક્યારે રાત્રિના આકાશ ધ્યાનથી જોયું છે? ચમકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો નથી. બરાબર. ચંદ્રને આપણને ખબર છે કે ચંદ્રની કળાઓ હોય એકમ બીથી જેમ કેટલા સુધી હોય 15મો દિવસ આવે એટલે શું થાય? પૂનમ થાય. પૂનમ પછી ચંદ્ર ધીમે ધીમે એની કળામાં ઉતરતો આવે. બરાબર. પછી અમાવસ આવે. બરાબર. તો આપણને ખબર છે કે એક અમાવસ આવે એટલે ચંદ્ર સંપૂર્ણ દેખાતો નથી. પૂનમ આવે એટલે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. બરાબર. પછી એકમ બી ત્રીજ આવે. બરાબર. તો ચંદ્રમાં શું થાય? એને ધીમે ધીમે એનો અડધો ટૂંકો ભાગ થતો દેખાતો હોય છે. આજે રાતે ચંદ્ર જુઓ અને જેવો દેખાય છે તેવો દોરો. એક અઠવાડિયા પછી જુઓ દોરો અને પછી 15 દિવસ સુધી. બરાબર. સમજી લો કે આજે આપણે ચંદ્રમાં દેખીએ, સમજી લો કે આજે એકમ છે. બરાબર. તો એકમનો ચંદ્રમાં જોઈએ તો આપણને સંપૂર્ણ ચંદ્રમાં દેખાતો નથી. એનો ફક્ત નીચેનો ભાગ એટલે કે ટૂંકો ભાગ દેખાય છે. અઠવાડિયા પછી આપણે જોઈએ તો ચંદ્રમાં કેવો દેખાય? તો અઠવાડિયા પછી સમજી લો કે આપણે એકમનો ચંદ્રમાં દોર્યો હોય, અઠવાડિયા પછી કેટલા દિવસ થઈ ગયા હોય, આઠમનો ચંદ્રમાં દોરવાનો હોય તો એ ચંદ્રમાં કેવો દેખાશે? અડધો પ્રકાશિત દેખાતો હોય છે. જ્યારે 15 દિવસ પછી આપણને ખબર છે કે શું આવે? પૂનમ આવે. તો પૂનમના દિવસે સંપૂર્ણ પ્રકાશિત ચંદ્ર દેખાતો હોય છે. બરાબર. તો આપણે શું કરવાનું કે પુસ્તકની અંદર જે આજની તારીખ, અઠવાડિયા પછીની તારીખ, 15 દિવસ પછીની તારીખ, તો આપણે એ પ્રમાણે ચંદ્રની જે કળા હોય એ પ્રમાણે અહીંયા આકૃતિ આપણે દોરવાની રહેશે. ચલો પ્રશ્નો જોઈએ મિત્રો, શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે? તો પૂનમ આપણને ખબર છે કે મહિનાની અંદર એક જ પૂનમ આવે. બરાબર. આપણી પાસે પંચાંગ કે કેલેન્ડર હોય તો આપણે એક પૂનમ ગયા પછી બીજી પૂનમ ક્યારે આવે તે જોઈ શકીએ છીએ. તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે? તો ચંદ્રમાં ક્યારે ઉગે એટલે કે ચંદ્રમાં સૂર્યોદય અને ચંદ્રોદય ક્યારે થાય અને ચંદ્રોસ્ત ક્યારે થાય એટલે કે ચંદ્ર ઉગવાનો આથમનો સમય પંચાંગ હોય, આપણી પાસે કેલેન્ડર હોય તો એની અંદર કઈ તારીખે ક્યારે જોવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે દોરો. બરાબર. તો આપણે તે દિવસે પૂનમના દિવસે ચંદ્ર કેવો દેખાય? આપણને કહે છે પૂનમના દિવસે સંપૂર્ણ કેવો દેખાય? ચંદ્ર પ્રકાશિત દેખાય છે. ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે? તો તહેવારો આપણને ખબર છે કે દિવાળી હોય, દેવ દિવાળી હોય, ભાઈબીજ હોય, રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, ગણેશ ચતુર્થી હોય, રામનવમી હોય. બરાબર. એ બધા ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શકો છો? તો આકાશની અંદર આપણે રાત્રે જોઈએ તો આપણને શું દેખાય? તો ચંદ્ર દેખાય, તારાઓ દેખાય, ગ્રહો દેખાય, કેટલાક ખરતા તારાઓ પણ જોઈ શકાય છે. એટલે કે ઉલ્કાઓ પણ ખરતી જોઈ શકાય છે. તમે આકાશમાં કંઈક ફરતું દેખાય છે? તમારા મતે શું હોઈ શકે? તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? બરાબર. જે લાઇટો પ્રકાશિત થતા હોય, રંગબેરંગી પ્રકાશિત દેખાતા હોય એ શું હોય છે? અવકાશની અંદર કૃત્રિમ ઉપગ્રહ હોય છે. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે. બરાબર. કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડેલા હોય છે? આપણે વૈજ્ઞાનિકો છોડેલા હોય છે. એ ટીવી માટેના હોય છે, સિગ્નલ આપવા માટે, પછી ટેલિફોનના સિગ્નલ આપવા માટેના હોય છે, પછી આબોહવા અવકાશની અંદર આબોહવા જાણવા માટેના કૃત્રિમ ઉપગ્રહ છોડવામાં આવેલા હોય છે. કોષ્ટક જુઓ અને કહો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્ર આથમવાનો સમય આપેલો છે. બરાબર. તો તારીખ અને ચંદ્ર આથમવાનો સમય ગાંધીનગરની નોંધ મારેલી છે. તો 29/10/2019 19 અને 16.
બરાબર. પછી 30 તારીખે 20 અને 4, 31 10 20 અને 54, 1 11 21 અને 47 ચંદ્રનો આથમવાનો સમય આપેલો છે. તો તમારા ગામ અને શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો. બરાબર. તો તારીખ મારી દેવાની, આજની તારીખ મારી દેવાની, 4 દિવસની સળંગ. બરાબર. ચંદ્ર આથમવાનો સમય તો આપણી પાસે પંચાંગ હોય, કેલેન્ડર હોય તો એની અંદર આપણે જોઈને સમય લખી દેવાનો. તમે ક્યારેક બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? તો બપોરના ખરા બપોરે આપણે ચંદ્રમાં જોઈ શકતા નથી. આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો આપણે દિવસ દરમિયાન ખબર છે કે સૂર્ય હોય તો સૂર્યની પ્રકાશ એટલે કે પ્રકાશિત હોય. બરાબર. એના કિરણો પ્રકાશ હોય એટલે બધી બાજુ શું હોય? અજવાળું હોય છે. એટલે આપણે ચંદ્રમાં જોઈ શકતા નથી. ચંદ્રમાં દિવસે પણ હોય પરંતુ સૂર્યના પ્રકાશના લીધે આપણે જોઈ શકતા નથી. કવિ પણ આ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે. કવિતા આપેલી છે યશપાલની. તો જોઈએ કવિતા. તારા. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા. કોઈ પાસે કોઈ દૂર છે તારા, કેટલા નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે છે તારા. દિવસે ક્યાં છુપાય છે તારા, રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, ટમ ટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકને દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. કવિતા આપેલી છે કોની છે? યશપાલની છે. બાજુના ચિત્રમાં જોઈએ એક રસપ્રદ ફોટોગ્રાફ. એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો છે. જુઓ પૃથ્વી કેવી લાગે છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્ર જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તે પ્રશ્નો લોકો વર્ગમાં ચર્ચા કરો. બરાબર. તો આ કે ફોટો જે આપેલો છે ક્યાંથી આપેલો છે? ચંદ્રની સપાટી ઉપરથી પાડવામાં આવેલો છે. પૃથ્વીનો પાડવામાં આવ્યો છે. કાર્ય કરતા રહો ને પરિણામ મળશે. તો મિત્રો જોઈએ આપણે જ્યારે સુનિતા 5 વર્ષની હતી તેને ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગના ફોટા જોયા. બરાબર. ચંદ્ર પર સૌથી પહેલું કોણ ગયું હતું? નીલ આર્મસ્ટ્રોંગ. બરાબર. સૌથી પહેલાં ચંદ્ર ઉપર ગયા હતા. ત્યારે સુનિતા વિલિયમ્સ કેટલા વર્ષના હતા? 5 વર્ષના હતા. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મૌન હતી. સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમત અને તરવામાં ખૂબ જ રસ હતો. સુનિતા વિલિયમ્સનો ભણવામાં બિલકુલ રસ હતો નહીં. એને શેનો રસ હતો? રમતગમત અને તરવામાં ખૂબ શોખીન હતી. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીઓ બનવું હતું. મરજીવા એટલે દરિયાની અંદર દરિયા જીવોનું અવલોકન કરતા હોય એને શું કહેવાય? મરજીવાઓ કહે છે કે દરિયાની અંદર જે ઊંડે સુધી ડૂબકીઓ મારતા હોય એ મરજીવાઓ હોય છે. પરંતુ તેને આ અભ્યાસક્રમો ના જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. બરાબર. જે બનવું હતું તે બની શકી નહીં. એની જગ્યાએ શું બની ગઈ? હેલિકોપ્ટર પાયલટ બની ગઈ. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણ્યું હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશના મિશનમાં જોડાઈ શક્યું હોત અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી છે. બરાબર. જે તેને ઈચ્છા હતી તે અભ્યાસક્રમ કરી શકી નહીં પરંતુ છતાં પણ તેને તે સિદ્ધિમાં જોડાઈ શકી. બરાબર. તેની સફળતા મળી અને પોતાની જે અવકાશયાનની ઈચ્છા હતી તે પૂરી થઈ. સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તેમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈક મળે તો પીછે હટ ના કરો. બરાબર. તમારી જે ઈચ્છા હોય અને એ ઈચ્છા પૂરી ના થાય તો આપણે એ પોતાનો ધ્યેય છોડી દેવો જોઈએ નહીં પરંતુ આપણે તેની સાથે પ્રયત્નો કરવા જોઈએ. તો સુનિતા સાથે પણ એવું બન્યું. તેને અવકાશયાત્રી બનવું હતું પરંતુ તે અવકાશની અંદર અવકાશયાત્રી બની શકી નહીં. છેલ્લે તે અવકાશયાત્રી બની શકી. જ્યારે કોઈ બાળક સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે તેને જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. આગળ જોઈએ મિત્રો આપણે શું શીખ્યા
બાળકો લપસણી પરથી હંમેશા નીચે આવે છે, તે લપસણી પર ઉપર કેમ જતા નથી? બરાબર. જો આ લપસણી સુનિતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત કેમ? બરાબર. તો આપણને ખબર છે કે બાળકો જ્યારે લપસણી ખાતા હોય, બરાબર, લપસણી નીચે આવી જાય છે તો શું કરે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ ખેંચે છે, એટલે બાળક લપસણી ખાતો હોય એટલે તરત ક્યાં આવી જાય? નીચે આવી જાય. જ્યારે અવકાશયાનની વાત કરી કે અવકાશયાનમાં આપણે લપસણી લઈ જઈએ અને જો બાળક કોઈ લપસણી ખાય તો બાળક નીચે આવશે નહીં. આ અવકાશની ક્યારની વાત કરી છે? કે જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સપાટી પછીની વાત કરીએ તો એ બાળક નીચે આવે નહીં. તો એ બાળક ક્યારે હવામાં તરતું રહી જાય, કાં તો ઉપરના ભાગમાં જાય, કાં તો આજુબાજુ દિશામાં ચાલ્યું જાય છે. આપણે તારાઓ મોટાભાગે રાત્રે જ કેમ જોઈએ છીએ? તો તારે રાત્રે જોવામાં કારણ શું હોઈ શકે? કે રાત્રિના સમયની અંદર સૂર્યનો પ્રકાશ, આપણે રાત્રિ સમય શું હોય? અંધારું હોય છે, બરાબર. સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, બરાબર, જેના લીધે આપણે ચંદ્રમા જોઈ શકીએ છીએ. પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનિતાએ કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે જે આપણે બનાવી છે. તમારા વિધાન દ્વારા શું સમજ્યા? તો આપણે જોઈએ નકશાની અંદર આપણને સરહદો દેખાય છે. જ્યારે અવકાશની અંદર જઈએ, જ્યારે પૃથ્વીનો ગોળાનું અવલોકન કર્યું ત્યારે કોઈ સરહદો જોવા મળતી હતી નહીં, બરાબર. ફક્ત શું દેખાય? કે દરિયાનો ભાગ દેખાય છે અને જે જમીનનો ભાગ છે, ભૂભાગ છે, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સરહદો જે બનાવી છે તે મનુષ્ય પોતાના સ્વાર્થ માટે સરહદો બનાવી છે. બાકી આવી કોઈ સરહદો અવકાશમાંથી આપણને દેખાઈ શકતી નથી.